વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE નીટ નું સેશન 7. આજે આપણે ટોર્ક અને મેગ્નેટિક મોમેન્ટના સંદર્ભમાં ભણીશું. ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા વિદ્યુત પ્રવાધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક બહુ અગત્યનો સિદ્ધાંત છે કે જે ગેલ્વેનોમીટર માટે પાયાનો સિદ્ધાંત ગણાય. ગેલ્વેનોમીટરની જે રચના છે, ગેલ્વેનોમીટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તમે જાણતા જ છો કે ગેલ્વેનોમીટર એ સૂક્ષ્મ પ્રવાહની હાજરી અને તેનું માપન કરતું એક સાધન છે કે જેના યોગ્ય રૂપાંતરણો દ્વારા પ્રવાહ માપી શકાત અને આપણે એ મીટર બનાવી શકીએ તથા વોલ્ટેજ માપીને વોલ્ટમીટર પણ બનાવી શકીએ. પણ એ પહેલાં ધારો કે એક લંબચોરસ લૂપ તમને આપેલું છે. ABCD એક લંબચોરસ લૂપ છે જેની લંબાઈ પહોળાઈ B છે. હવે આ લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ A×B થશે અને એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલું છે. આ ગૂંચળાના સમતલ, આ લૂપના સમતલ ને લંબ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. હવે આપણે આ જે લંબચોરસ લૂપ છે જેના 4 તાર AB, BC, CD અને DA પર લાગતા ચુંબકીય બળો મેળવવાના છે. તો તમે જોઈ શકશો કે AB તાર, થોડું ધ્યાનપૂર્વક જોજો. આ એનો સદિશ I વેક્ટર એ લંબાઈ એ છે અને B. ચાલો I વેક્ટર એ ક્રોસ B તમે કરશો ને તો આ બળ નીચે આવશે, નીચે તરફ. એ જ રીતે આમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા બળ ક્યાં આવશે? ઉપર તરફ. તો આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખાસ્થ છે. મતલબ કે AB તાર અને CD તાર પર લાગતા બળો એકબીજાની અસર નાબૂદ કરશે અને પરિણામે લૂપ પર આ બે બળોનું પરિણામી બળ શૂન્ય થશે. હવે થોડું શાંતિથી જોવું જોઈએ. BC તાર, ચાલો BC તાર માટે I વેક્ટર B અને B. તો તમે જોઈ શકશો I વેક્ટર B ક્રોસ B કરશો ને, બરાબર જુઓ, I વેક્ટર B અધો દિશામાં છે, આ વેક્ટર B. I વેક્ટર B ક્રોસ B કરશો ને, જમણા હાથની 4 આંગળીઓને IB વેક્ટરની સામે રાખો, B તરફ ફેરવો તો બળ આમ આવશે. બરાબર? જે બાબત શું બતાવશે કે BIB બળ. કેમ BIB? I વેક્ટર B અને પેલો ચુંબકીય ક્ષેત્રનો સદિશ પરસ્પર લંબ છે એટલે IBB sin 90 તો બળ થશે IBB અથવા BIB, તમે જે બોલો તે. તો આ BIB બળ આ દિશામાં, તો બરાબર એની સામે DA તાર જે છે ને એમાં પ્રવાહ વિરુદ્ધમાં છે. પ્રવાહ ઉલટાય એટલે ચુંબકીય બળની દિશા ઉલટાય. તો આ BIB અને આ BIB સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે નેટ ફોર્સ તો 0 પણ એક રેખાસ્થ નથી, જેને લીધે શું ઉત્પન્ન થશે? ટોર્ક. અને પરિણામે આ ગૂંચળું, આ લૂપ આ દિશામાં ભ્રમણ કરવા લાગશે. તો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખાસ્થ ન હોય તેવા બળો, બળ યુગ્મ, ફોર્સ કપલ રચે છે. અને આવું કપલ જ્યારે આવે ત્યારે ફૂંડળી ફરે છે. મતલબ આપણું આ ગૂંચળું એ હવે ટોર્ક લાગતા ભ્રમણ કરશે. બળ યુગ્મના કિસ્સામાં ટોર્ક, બળ યુગ્મને લીધે લાગતું ટોર્ક ટો બરાબર 2 માંથી 1 બળનું મૂલ્ય ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર. બોલો, આપણે આવું જ ભણતા હતા ને.
તો ધ્યાન આપજો, તમે તમારી દ્રષ્ટિને અહીંયા રાખીને જુઓ તો બીઆઈબી બળ આમ દેખાશે, બીજું બીઆઈબી બળ આમ દેખાશે, અને તમે ઉપરથી જોતા કઈ લંબાઈ જોઈ શકશો? તો સ્મોલ એ જેટલી લંબાઈ તમે જોઈ શકશો. લંબચોરસ લૂપની એ લંબાઈ દેખાશે, જેનો આ ખૂણો 90 - θ દેખાશે. ક્લિયર? ચાલો, તો હવે બે બળો વચ્ચેનું લંબ અંતર શું થવાનું? તો એનો આ ઘટક એ cos 90 - θ, મતલબ કે એ sin θ થશે. મતલબ કે બે બળો વચ્ચેનું લંબ અંતર શું થયું? એ sin θ થઈ ગયું. ક્લિયર? તો માટે લૂપ પર લાગતું ટોર્ક બરાબર બીઆઈબી ઇન્ટુ એ sin θ. પણ એ બી લૂપનું ક્ષેત્રફળ તો બીઆઈ એ sin θ. જો આપેલ લૂપ n આંટાઓ ધરાવતું હોય તો સ્પષ્ટ છે કે એક આંટા પર આટલું ટોર્ક, તો n આંટા પર બીઆઈ એને sin θ, ટૂંકમાં બીના sin θ. હું ભણતો ત્યારે મેં આ રીતે સૂત્ર યાદ રાખેલું, બીના sin θ, અથવા એનઆઈ એ બી sin θ. મિત્રો, એનઆઈ એને સ્મોલ એમ વડે અથવા મ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો મ્યુ અથવા સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ એ, જેને કહેશું એન આંટાવાળા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ક્ષેત્ર ભણતા પહેલાં આ એક ખ્યાલ છે. જો આપણે ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ, પણ નેક્સ્ટ સેશનથી આપણે બાયો-સાવર્નનો નિયમ વગેરે જ્યારે ભણીશું ત્યારે ચુંબકીય ક્ષેત્ર પહેલાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ભણી લીધી. ચલો, તો સદિશ સ્વરૂપે જ્યારે આ સૂત્રને લખીએ તો વેક્ટર ટો બરાબર m ક્રોસ બી. તો પ્રશ્ન એ થાય કે સર એટલે બે શક્યતા આવશે, બી ક્રોસ એમ અથવા એમ ક્રોસ બી. તો એ માટે એમની દિશા જવાબદાર છે. તો હવે એમની દિશા કેવી રીતે આપણે મેળવીએ તો એ આગળ થોડી જ ક્ષણોમાં આપણે જોઈએ. તો તમે બોર્ડના અભ્યાસમાં આટલું તો ભણી જ ચૂક્યા છો. ચલો, ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો આપણો આ વિદ્યુત પ્રવાહધારિત લૂપ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, મતલબ કે એક ચુંબક તરીકે વર્તે છે. ચુંબકના બે ધ્રુવોને ક્યારે અલગ પાડી શકાતા નથી. આથી આવા લૂપને કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને પણ આપણે ચુંબકીય ડાયપોલ ગણી શકીએ. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતી કોઈ પણ રચના ચુંબકીય ડાયપોલથી આપણે એને સરખાવી શકીએ, ભાઈ આ ચુંબકીય ડાયપોલ છે. તો અહીંયા સિવાય કે એક રચનાઓ છે કે જેને આપણે ચુંબકીય ડાયપોલ બોલી શકીશું નહીં, જે હું તમને કહીશ. તો ચાલો, જ્યારે વિદ્યુત પ્રવાહધારિત લૂપને ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બીમાં મૂકવામાં આવે ત્યારે તેની સ્થિતિ બદલવા માટે બાહ્ય પરિબળ વડે શું કરવું પડે છે? કાર્ય. બાહ્ય પરિબળ વડે થતું આ કાર્ય લૂપમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્વાભાવિક છે કે ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્ર હોય, ગુરુત્વીય ક્ષેત્ર હોય, પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ, સ્થિતિ બદલી તો એની સ્થિતિ ઉર્જા બદલાય. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ તો ત્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ આવે. તો ચુંબકીય ક્ષેત્રમાં પણ ઓરિએન્ટેશન ચેન્જ કરો. ઇફ યુ આર ચેન્જિંગ ઓરિએન્ટેશન ઓફ એની બોડી ઇન ગિવન ફિલ્ડ, there must be a potential energy difference. મતલબ કે જ્યારે પણ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ બોડી પદાર્થની તમે ઓરિએન્ટેશન સ્થિતિ બદલો છો, there must be a પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. સ્થિતિ ઉર્જાનો ફેરફાર ત્યાં આવે જ. હવે આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેવી રીતે ગણાય?
તો ક્ષેત્ર વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય અથવા બાહ્ય બળ વડે થતું કાર્ય. તો જ્યારે વિદ્યુત પ્રવાહ લૂપને ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બીમાં મૂકવામાં આવે ત્યારે તેની સ્થિતિ બદલવા માટે બાહ્ય પરિબળ વડે કાર્ય કરવું પડે છે. બાહ્ય પરિબળ વડે થતું આ કાર્ય લૂપમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અહીં વેક્ટર એમ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર બી હોય તો તે સ્થિતિમાં લૂપની અથવા ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે. સ્થિતિ ઉર્જાનો કોઈક સંદર્ભ આપણે લઈએ જ છે. જેમ વિદ્યુત ડાયપોલમાં પણ ડાયપોલની વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે રહેલી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લખતા હતા. તો આ રેફરન્સ લાઈન છે. તેમ જ્યારે એમ લંબ બી હોય, મતલબ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય, તો તે સ્થિતિમાં લૂપની અથવા ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે. હવે આ સ્થિતિમાંથી થીટા જેટલું ભ્રમણ આપતા લૂપની સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાહ્ય પરિબળ, ટોર્ક આપણું આવું છે એમબી સાઇન થીટા, જે ચલ ટોર્ક છે. અને ચલ ટોર્કના કિસ્સામાં કાર્ય ડબલ્યુ બરાબર સંકલન ટોટ ડી થીટાથી આપણે ભણતા હતા. ચાલો, તો 90 ડિગ્રીથી થીટા ખૂણે જ્યારે આપણે એને ભ્રમણ આપીએ છીએ, સંદર્ભ લાઈન છે આપણી આ. ટો ઇઝ ઇક્વલ ટુ એમબી સાઇન થીટા, જેમાં એમબી અચળ છે. સાઇનનું સંકલન માઇનસ કોસ, થીટાને બદલે પહેલાં થીટા અને થીટાને બદલે પછી 90 મૂકો. તો માઇનસ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ 0 માટે માઇનસ એમબી કોસ થીટા માઇનસ વેક્ટર એમ ડોટ વેક્ટર બી. તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર એમ ડોટ વેક્ટર બી. આવું પરિણામ તમને જોવા મળશે. ચાલો, વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી. એનાલોજી બિટવીન ઇલેક્ટ્રિક ડાયપોલ એન્ડ મેગ્નેટિક ડાયપોલ. પહેલું, ઇલેક્ટ્રિક ડાયપોલ. તો વેક્ટર પી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું ભણતા હતા ક્યુ ઇન્ટુ વેક્ટર એલ અથવા ક્યુ ઇન્ટુ 2 વેક્ટર એ. વેક્ટર એલ એટલે જ ક્યુ 2 વેક્ટર એ. તો એ વેક્ટર એમ ઇઝ ઇક્વલ ટુ આઈ વેક્ટર એ. હવે આની ડિરેક્શન માઇનસ ક્યુથી પ્લસ ક્યુ, પણ આની ડિરેક્શન એસથી એન. કેવી રીતે? તો હું સમજાવું છું. પરિણામી બળ શૂન્ય, તો અહીંયા પણ પરિણામી બળ શૂન્ય. ટોર્ક પી ક્રોસ ઈ, તો એમ ક્રોસ બી, હમણાં જ જોયું. અને સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પી કોસ થીટા, તો અહીંયા યુ બરાબર એમબી કોસ માઇનસ એમબી કોસ થીટા. તો જ્યાં મેં ક્વેશ્ચન માર્ક મૂક્યા છે, જ્યાં મેં ક્વેશ્ચન માર્ક મૂકેલા છે, હવે એનો આન્સર આપવાનો સમય આવી ગયો. તો ચુંબકીય મોમેન્ટ વિશે વધુ માહિતી. પહેલાં વેક્ટર એમની દિશા કઈ લેવામાં આવે? તો સમજો એક વિદ્યુત પ્રવાહ આધારિત ગાળો છે. તમારા જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં વીંટાળો. તો અંગૂઠો જે દિશામાં રહે તે દિશા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય મોમેન્ટ વેક્ટર એમની દિશા આપશે. તો ટૂંકમાં જમણા હાથના નિયમથી વેક્ટર એમની દિશા નક્કી કરી શકાય. અને વેક્ટર એમ એ હંમેશા વિદ્યુત પ્રવાહ ગાળાથી રચાતા સમતલે શું હોય? લંબ હોય. વેક્ટર એમ વિદ્યુત પ્રવાહ ગાળાથી રચાતા સમતલે શું હોય? લંબ હોય. પ્રશ્ન એ છે કે આપણું ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે. તો પછી ચુંબકને જેમ 2 ધ્રુવો હોય, વિદ્યુત પ્રવાહધારિત લૂપ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એ તમે જાણો છો. તો ચુંબકને તો 2 ધ્રુવો છે, એન અને એસ. તો પછી આ વિદ્યુત પ્રવાહ આધારિત ગાળાને પણ 2 ધ્રુવો હોવા જોઈએ. તો એ માટે તમારે આપેલ વિદ્યુત પ્રવાહ ગાળાને લંબરૂપે, આપેલ વિદ્યુત પ્રવાહ ગાળાથી રચાતા સમતલને લંબરૂપે દ્રષ્ટિ રાખવાની છે. જો તમે આ દ્રષ્ટિ રાખી જોતા
જો તેમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો તમારી આંખ સામેનો એ વિદ્યુત પ્રવાહ આધારિત ગાળો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. અને જો વિદ્યુત પ્રવાહ ગાળાને થી રચાતા સમતલે લંબરૂપે દ્રષ્ટિ રાખી જોતા જો એમાંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં હોય તો તમારી આંખ સામેનું ગાળાનું તે પૃષ્ઠ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે તેમ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકશો કે તમે વિદ્યુત પ્રવાહ આધારિત ગાળાથી રચાતા સમતલે લંબરૂપે દ્રષ્ટિ રાખીને જુઓ ને ઉપરથી જુઓ તો તમને વિષમઘડી પ્રવાહ દેખાશે. એટલે ઉપરનું પૃષ્ઠ n તો નીચેનું s બની જશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં આવી? ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં આવી? s થી n તરફ. ક્લિયર? તો જેટલા ક્વેશ્ચન માર્ક મેં મૂકેલા હવે હું હટાવી લઉં છું. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. ત્રીજી માહિતી જે બહુ ઉપયોગી છે, જે JEE તમને પૂછાયેલી માહિતી છે. ભવિષ્યમાં તમને આ રીતે એક લંબચોરસ લૂપ આપેલું હશે અને કહેશે કે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. બે રીતે શોધી શકાશે. મેં એક એક્ઝામ્પલ પણ મૂક્યો છે અને બંને રીતો મેં કરી છે. તો ABCD એ એક લૂપ છે, લંબચોરસ લૂપ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, તો વેક્ટર m ઇઝ ઇક્વલ ટુ I વેક્ટર A. હવે વેક્ટર A એટલે શું? તો તમને ખબર છે, સદિશ ગુણાકાર ભણાવતી વખતે મેં તમને સમજાવેલું કે વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ વેક્ટર AB ક્રોસ BC. સદિશોના સદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન શું હતું? તો એક ક્ષેત્રફળ બતાવતું હતું, એટલે તો આપણે ક્ષેત્રફળને સદિશ રાશિ બોલીએ છીએ. તો વેક્ટર AB ક્રોસ BC, જોજો પ્રવાહની દિશામાં લેજો, વેક્ટર AB ક્રોસ BC અથવા વેક્ટર BC ક્રોસ વેક્ટર CD. તો I ઇન્ટુ વેક્ટર BC ક્રોસ CD અથવા I ઇન્ટુ વેક્ટર CD ક્રોસ વેક્ટર DA અથવા I ઇન્ટુ વેક્ટર DA ક્રોસ વેક્ટર AB. તો આ રીતે તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધી શકશો. બીજું છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. તો લૂપની ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. લૂપની ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા જાયરોમેગ્નેટિક રેશિયો થી એને આપણે ઓળખીએ છીએ. તો આ ટોપિકને સંબંધિત કેટલાક એક્ઝામ્પલ જોઈએ. The figure shows 4 orientations at an angle theta of a magnetic dipole moment vector m in a magnetic field. નીચેની આકૃતિ એ 4 જુદી જુદી ચુંબકીય ડાયપોલની આપેલ ચુંબકીય ક્ષેત્રમાંની સ્થિતિઓ દર્શાવે છે. ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ ધ ટોર્ક ઓન ધ ડાયપોલ. ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો. નંબર 2, ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ. ડાયપોલની પોટેન્શિયલ એનર્જી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પહેલી સ્થિતિમાં θ1 થીટા છે, બી સાથેનો ખૂણો. બીજી સ્થિતિમાં θ2 180 માઇનસ થીટા છે. ત્રીજી સ્થિતિમાં θ3 180 પ્લસ થીટા છે. અને ચોથી સ્થિતિમાં બી સાથે બનાવેલો ખૂણો θ4 360 ડિગ્રી માઇનસ થીટા છે. બસ હવે કરવાનું કંઈ જ નથી. ટો બરાબર MB સાઇન થીટા. નીટવાળા તમારા માટે આ ઉપયોગી છે. તો MB સાઇન થીટા, ટો 1 તો MB સાઇન θ1 તો એટલે કે MB સાઇન થીટા. ટો 2 MB સાઇન 180 માઇનસ થીટા, સાઇન 180 ઓછા થીટા સાઇન થીટા. તો MB સાઇન થીટા આવશે અહીંયા પણ. ટો 3 MB સાઇન 180 ડિગ્રી પ્લસ થીટા, સાઇન 180 પ્લસ થીટા માઇનસ સાઇન થીટા.
તો ટો ઇઝ ઇક્વલ ટુ ટો 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB સાઇન થીટા અને ટો 4 360 ડિગ્રી માઇનસ થીટા. મતલબ કે માઇનસ MB સાઇન થીટા, કારણ કે સાઇન 360 ડિગ્રી માઇનસ થીટા એટલે માઇનસ સાઇન થીટા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB કોસ થીટા હતું. U1 માઇનસ MB કોસ થીટા, U2 સેમ કોસ 180 માઇનસ થીટા એટલે કે માઇનસ કોસ થીટા તો માઇનસ માઇનસ પ્લસ થશે. U3 તો ત્રીજો ખૂણો 180 વત્તા થીટાનો છે તો માઇનસ MB કોસ 180 ડિગ્રી પ્લસ થીટા, માઇનસ કોસ થીટા થશે તો માઇનસ માઇનસ પ્લસ. અને U4 માઇનસ MB કોસ 360 ડિગ્રી માઇનસ થીટા માઇનસ MB કોસ થીટા. ચાલો એક્ઝામ્પલ છે, a square loop of side L carries the current I. It is placed as shown in figure. Find the magnetic moment of the loop. ચાલો તો તમને એક સ્ક્વેર લૂપ આપેલું છે, ચોરસ લૂપ છે જેની બાજુની લંબાઈ L છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલું છે. તો ફાઇન્ડ ધ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ લૂપ. લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. બહુ ઇઝી છે. પહેલાં તો તમને એટલી ખબર પડશે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રવાહગાળાને સમતલે લંબ હશે. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા સમતલે લંબ મતલબ કે AB ને લંબ, OA ને લંબ, OC ને લંબ, ચારે ચાર બાજુને પણ લંબ હોય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ જો n કેપ હોય તો n કેપ એ આ સમતલે લંબ હશે, જેને મેં અહીંયા બતાવ્યો છે. આ n કેપ એકચ્યુઅલી આમ છે તો એ OC બાજુને લંબ હશે. હવે આ ખૂણો 60નો છે તો આ ખૂણો 30નો થાય. સરસ. n કેપ કયા ચરણમાં છે? તો XY સમતલમાં છે, જેમાં x આમ ધન છે અને y આમ ઋણ છે, અર્થાત ચોથા ચરણમાં છે. તો n કેપ સદિશનો તમે આવી રીતના લખી શકશો, માનાંકમાં n કેપ cos 30 I કેપ માઇનસ માનાંકમાં n કેપ sin 30 j કેપ. અને n કેપનું મૂલ્ય એક એકમ તો cos 30 I કેપ sin 30 j કેપ. બોલજો. તો આને ઘટકના સ્વરૂપમાં આ રીતે લખી શકશો. તો હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખતા હતા I વેક્ટર E, તો એ n કેપ એ બરાબર ચોરસ છે તો સમતલનું ક્ષેત્રફળ L સ્ક્વેર થાય. n કેપ ચલો n કેપ સદિશ આપણે મેળવી લીધો છે તો 1/2√3 I કેપ માઇનસ j કેપ. માટે વેક્ટર M ઇઝ ઇક્વલ ટુ n કેપની વેલ્યુ મૂકી દઈએ તો IL²/2√3 I કેપ માઇનસ j કેપ. કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, બીજી રીત કે જેમાં M ઇઝ ઇક્વલ ટુ I વેક્ટર એ, અને હમણાં જ મેં સમજાવ્યું. ચાલો કોઈ પણ બે સદિશ લઈ લો. તો મસ્ત સદિશો કયા છે? એક તો ઉગમ બિંદુમાંથી પસાર થતો વેક્ટર OC ક્રોસ CB, પ્રવાહની દિશાના સદિશો લેવાના. વેક્ટર OC ક્રોસ CB. OC તેનો x ઘટક તો બાજુની લંબાઈ L છે તો L cos 60 I કેપ L sin 60 j કેપ. અને CB z અક્ષ પરનો સદિશ બનશે તો L k કેપ. તો વેક્ટર OC L cos 60 I કેપ L sin 60 j કેપ L/2 I કેપ પ્લસ √3 L/2 j કેપ CB L k કેપ. બસ ખાલી કિંમત મૂકો. તો L/2 આમાંથી L કોમન નીકળશે, L ઇન્ટુ L સ્ક્વેર, છેદમાંથી બગડાને બહાર લઈ લો તો I કેપ પ્લસ √3 j કેપ ક્રોસ k કેપ. ચાલો I ક્રોસ k માઇનસ j ક્રોસ k I, સેમ આન્સર તમને મળશે. તમને આ બેમાંથી જે મેથડ પસંદ પડે તમે સ્વીકારી શકો. બીજું છે, થિન યુનિફોર્મ રિંગ ઓફ રેડિયસ કેપિટલ R કેરિંગ અ યુનિફોર્મ ચાર્જ Q એન્ડ માસ M રોટેટ્સ અબાઉટ ઇટ્સ એક્સિસ વિથ એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા. એક પાતળી રિંગની ત્રિજ્યા કેપિટલ R છે
તેના પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ અને દળ સ્મોલ એમ છે કે જે તે પોતાની ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ઇટ્સ મેગ્નેટિક મોમેન્ટ. તો તેની ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર શોધો. ધ્યાન આપજો, કોણીય વેગમાન તમને ખ્યાલ છે. તો અહીં I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. પહેલાં તો જ્યારે પણ રિંગ ભ્રમણ કરે ને તો સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર કેપિટલ ટી સમયમાં એક ભ્રમણ પૂરું કરે છે. તો I બરાબર સ્મોલ ક્યુ બાય ટી, ક્યુ અપોન 2π બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓમેગા અપોન 2π. ચુંબકીય મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ IA માટે IA ક્યુ ઓમેગા અપોન 2π ઇન્ટુ પાય આર સ્ક્વેર. ચલો M ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓમેગા આર સ્ક્વેર બાય 2. આ તમને ખ્યાલ છે. હવે આપેલ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. તો L ઇઝ ઇક્વલ ટુ I જડત્વની ચાક માત્રા, રિંગની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર માટે M બાય L ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓમેગા આર સ્ક્વેર બાય 2 અપોન એમ આર સ્ક્વેર ઓમેગા. તો M બાય L ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટ્વાઇસ એમ. ચાલો, આ યુનિક પરિણામ છે, સાંભળી લો. તમને જ્યારે પણ બહુ કામનું છે આ પરિણામ. તમને જ્યારે પણ કોઈ તકતી આપેલી હોય, રિંગ આપી હોય કે તકતી આપેલી હોય, જો આના પરનો કુલ ચાર્જ Q હોય, આનું દળ M હોય, તો હંમેશા ધ્યાન રાખજો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને L નો ગુણોત્તર Q બાય 2M જ મળશે. તો બહુ ઉપયોગી માહિતી છે. ચાલો, બીજો એક્ઝામ્પલ છે કે અ થિન ઇન્સ્યુલેટેડ વાયર ફોર્મ્સ અ પ્લેન સ્પાઇરલ of capital N light turns carrying a current I. The radii of inside and outside turns are equal to small a and b. Find the magnetic moment of the spiral with a given current. તો આકૃતિમાં એક કમાન આકારનું તમને લૂપ આપેલું છે. આ લૂપની અંદરની ત્રિજ્યા સ્મોલ એ, બહારની ત્રિજ્યા સ્મોલ બી છે. તો તમને શું પૂછ્યું છે કે ભાઈ મેગ્નેટિક મોમેન્ટ ઓફ અ સ્પાઇરલ, તો આની ચુંબકીય મોમેન્ટ શોધો. તમને ખબર કે ભાઈ એક I પ્રવાહ આધારિત, વિદ્યુત પ્રવાહ આધારિત આર ત્રિજ્યાનું એક લૂપ આપેલું હોય તો એની ચુંબકીય મોમેન્ટ IA થાય. એ બરાબર પ્રવાહગાળાના સમતલનું ક્ષેત્રફળ. તો તમે આવી કમાન આકારની જે લૂપ છે, જેમાં આંટાઓને એકબીજાને અડી અડીને આપણે રાખેલા છે, તો એને તમે સ્મોલ આર ત્રિજ્યાની અને DR જેટલી સૂક્ષ્મ પહોળાઈની અસંખ્ય રિંગોમાં વિભાજિત કરી શકો. પ્રશ્ન એ છે કે આવી એક સૂક્ષ્મ રિંગમાં કેટલા કાંટાઓ તો હશે જ. તો તમને ખ્યાલ છે કે ભાઈ આટલું પહોળાઈ છે B માઇનસ A. હવે B માઇનસ A પહોળાઈ તો N આંટા છે, તો DR પહોળાઈ કેટલા આંટા, જેને આપણે DN કહીશું. તો આટલી સૂક્ષ્મ રિંગ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ DM ઇઝ ઇક્વલ ટુ DN IA. એ બરાબર પાય આર સ્ક્વેર. અને પછી આવા DM જેવા જેટલા પણ પદો છે બધાનો સરવાળો કરવાથી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળશે. પણ આવા ખંડો એક પછી એક સતત આવેલા હોવાથી આવો સરવાળો શામાં પરિણમશે? સંકલનમાં. તો કે આકૃતિમાં દર્શાવેલ ગૂંચળાને સ્મોલ આર ત્રિજ્યા અને DR જેટલી સૂક્ષ્મ પહોળાઈની અનેક સૂક્ષ્મ રિંગોમાં આપણે વિભાજિત કરેલું છે. આવી એક સૂક્ષ્મ પહોળાઈમાં આંટાની સંખ્યા ધારો કે આપણે DN લીધી છે. B માઇનસ A પહોળાઈ એટલે કેપિટલ N આંટાઓ, તો DR પહોળાઈ બરાબર કેટલા આંટાઓ? DN. તો DN બરાબર NDR અપોન B માઇનસ. તો આ સૂક્ષ્મ વિભાગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ DM ઇઝ ઇક્વલ ટુ DN ઇન્ટુ IA, N અપોન B માઇનસ A DR, I ઇન્ટુ પાય આર સ્ક્વેર. તો DM ઇઝ ઇક્વલ ટુ પાય NI અપોન B માઇનસ A ઇન્ટુ આર સ્ક્વેર DR. સમગ્ર કોઇલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે ફ્રોમ A ટુ B, આવી રિંગો છે A થી B ત્રિજ્યા સુધી આવેલી છે.
તો એ થી બી dm, તો પાઈ ni અપોન બી માઇનસ એ ટુ બી આર સ્ક્વેર dr, તો પાઈ ni અપોન બી માઇનસ એ આર સ્ક્વેરનું સંકલન આર ક્યુબ બાય 3. ચાલો 3 આગળ લો, પહેલાં આરને બદલે બી મૂકો, આરને બદલે એ મૂકો તો બી ક્યુબ માઇનસ એ ક્યુબ. તો આવો સિમિલર પ્રોબ્લેમ આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી માટે પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સેશનમાં ચુંબકીય ક્ષેત્ર, એના માટે બાયો સાવર્ટનો નિયમ, એની એપ્લિકેશન, બરાબર, અને ત્યારબાદ એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણે ભણીશું. ચાલો, તો શુદ્ધ અંતઃકરણથી તમારા માટે અનંત આશીર્વાદની ભગવાન પાસે હું માંગણી કરું છું. ભગવાન સદાય તમને હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.